મમ્મા તું બહુ ડાઈ છો. બહુ ડાઈ. રસોઈ થાય છે કોઈ આખા વર્લ્ડમાં ક્યાંય નો મળે એવી રસોઈ. 200 રૂપિયા આપીશ અમને. હવે હાલ જા રસોઈમાં કામ કર. 200 વાળી નીકળી જા. પપ્પા બહુ ડાયા. શું છે બેને? ખાલી 200 રૂપિયા આપશો. 200 જોઈશ. જો ભાઈને છે ને લાકડી પડી, હું બેને બહુ મારીશ. વેકેશન છે ને ખર્ચા વધી ગયા છે. જઈ ચૂપચાપ અંદર વહી જાવ. જાવ 200 જાવ. ઈ માસા બહુ ડાયા. માસા તમે તો ઘણા ટાઈમ આવ્યા ને કા ચા પાણી પીને જશો ને? નાસ્તા પાણી ચા પાણી જમીને જ જાજો. જાજો આજે રાત્રે ફૂલ અહીંયા. થઈ જાય યાર. હા હા. બસ. ઘરે ના પાડતી. પણ એમને ઘણા ટાઈમ આવ્યા તો અમને બેન 100 રૂપિયા આપીને જાજો ને. ખાલી 100. હાલો હું નીકળું હવે, મારે થાય મોડું. અરે પણ 200. 100 રૂપિયા તો આપીને જાવ. એમને નાસ્તો ને જમો ને તો હાલે 100 રૂપિયા ના ના ખાલી 100 રૂપિયા. અરે તું ફોન મૂક, એક્ઝામ ચાલુ છે. તું મને એમ કે તું સૌથી વધારે કયા સબ્જેક્ટમાં હોશિયાર છે? મેક્સ. મેથ્સમાં છો. મને એમ કે 100 માંથી 1 જાય તો કેટલા વધે? 0 0 2 મિનિટ. મારે તમારું કામ છે. તારું કામ તો થઈ જાય, પણ તારે મને 10,000 રૂપિયા દેવા પડે. હું 10,000 રૂપિયા તો તમને આપીશ, પણ મારું કામ થઈ જવું જોઈએ. 100% થઈ જાય. ખાવ મારા હમ. તારા આમ થઈ જાય. મને 15,000 રૂપિયા આપો ને. પાછા પૈસા? તારે કેટલા પૈસા જોઈએ છે કઈ ખબર પડે? પણ મારી મમ્મીની ઘરે જાવ, બધી બહેનો આવશે, બધી બહેનો પૈસા વાપરશે, તો હું શું કરીશ? મને કયો, હું ખાલી હાથે જાઉં? બટકા તે આમામ ઘરમાં કેવું લાગે છે? પકડી ચા કર જા. જા. 10,000 જોઈએ ને 15,000 જોઈએ તો હાલી નીકળું છું. એ હાલો લો આને મૂક, એક્ઝામ ચાલુ છે. ટીચર આવશે હાલું કરતા તારી હારે બે ગાલ ઉપર એક. હું તમને એક સવાલ પૂછું, તમને અગર એનો જવાબ આવડી ગયો તો હું તમને 200 રૂપિયા આપીશ, અને તમને ન આવ્યો તો તમે મને આપો. હા બોલ. એક માણસને ટકલું થવામાં 10 રૂપિયા લાગે છે, હા. તો 10 ટકલા ટકલું થવામાં કેટલા? 200 લાવ. ના પેલો જ બોલો છો. આવડી ગયો 200 લાવ. પણ કેટલું? 100 રૂપિયા લાવ. ના, લે. પપ્પાને તો સાચો આન્સર ન આવ્યો. તમને અગર સાચો આન્સર આવડે તો કોમેન્ટ કરજો. અરે 100 રૂપિયા થાય તો 200 રૂપિયા દેવાનો હા, પડે એટલે બાકી હો. એ તો કોમેન્ટ કરશે ને, જોઈ લેજો કોમેન્ટ. કાઈ વાંધો નહીં, ખાસ બધા કોમેન્ટ કરજો અને કેટલા રૂપિયા થાય નહીં મને કહેજો એટલે ખબર પડે. હું આની પાસેથી 200 રૂપિયા રોકડા લઈશ, તમારી કોમેન્ટ આવશે ને પછી. હે પપ્પા, બોલ. આપણે બધા લાયન થી આટલા બધા શું કામ દઈએ છીએ? જો આપણી પાસે પહેરવા હાટું ચપ્પલ છે, એની પાસે ચપ્પલ નથી પહેરવા હાટું. આપણે તો રોજ નવા નવા કપડા પહેરી, એની આગળ કપડા જ નથી પહેરવા હાટું. આપણે ગાડી લઈને અહીંયા સુધી આવ્યા, એની પાસે ગાડી નથી, બધે દોડી દોડીને જતો હોય. આપણી પાસે બેંકમાં અકાઉન્ટ છે, એની પાસે બેંકમાં અકાઉન્ટ નથી. તો આપણે બધા સીધી બીએ છે. એ તું તારી મમ્મીની હારે રહેતી જા, તારે મારી હારે ન રહેવું. તારે સિંહને એકાઉન્ટ ખોલ દેવા, ચપ્પલ પહેરાવા, કપડા પહેરાવા. તું જા વારે સી કરમાં જા. હે હાચે બધી ખૂટી ગયું છે. અમદાવાદમાં પેટ્રોલ ખૂટી ગયું હે, પણ અમે તો અહીંયા અત્યારે ગીરમાં આવ્યા હતા. તો એક કામ કરો, અમે લોકો નીકળી જાય છે. ના અમે અત્યારે નીકળી જાય છે. હા હાલે. ક્યાં જાવું છે? અરે આપણે રાજકોટ જઈએ, ક્યાંય પેટ્રોલ નથી. અમદાવાદમાં પેટ્રોલ પંપ બંધ થઈ ગયા, પેટ્રોલ બધે ખૂટી ગયા, દેશમાં ક્યાંય પેટ્રોલ નથી. અરે તમે ખોટી ટેન્શન ન લ્યો, ખોટી અફવાઓમાં છે તમે જાઓ માં. આમ જો સાંભળો, વિનંતી છે કે કોઈ બી પ્રકારની પેટ્રોલ ડીઝલને લઈને સોશિયલ મીડિયા હોય કે વોટ્સએપના માધ્યમથી કે કોઈ બી ઓફિશિયલ જાણકારી વગર કોઈ બી પ્રકારની આ અફવાઓમાં આવીને ભાગદોડ કરવાની કોઈ બી પ્રકારની જરૂરિયાત નથી. ઓહો, તો તમે લોકો આવી રીતના ખોટી ઉપાધિ ન કરતા. જો આ ન્યૂઝ છે, ખોટા પેનિક ન થાવ, ખોટા ટેન્શન ન લ્યો અને ખોટી અફવાઓમાં ધ્યાન દ્યો માં. અને અમે ઘી રહ્યા અમની શાંતિથી ફરવા દ્યો અને એમ કહ્યું કે પેટ્રોલ મળે એટલે અમને થોડી ખાઈશ થાય. હો, જય શ્રી કૃષ્ણ. ધ્રુવી તમારી યાર રહીને હાવ બગડી ગઈ છે. કા જ્યારે હોય ત્યારે બેનફણીને જાઉન કરે છે, એક્ઝામ નજીક આવે છે તો ભણશે ક્યારે? પાછી કે હમણાં પપ્પાને કહીશ, પપ્પા મને આ પાડશે, અને ના પાડ દેજો બધે જવાની. પપ્પા, હું મારી ફ્રેન્ડની ઘરે જાઉં. હવે ક્યાંય ન જાવું, ભણવા બેસવાનું મોનું. ત્યારે હોય ત્યારે ફ્રેન્ડની ઘરે જાવ, ફ્રેન્ડની ઘરે જાવ, પહેરે રાખો. એક્ઝામ નથી આવતી અત્યારે. ચાલ. હા મમ્મી, પપ્પાને કેમ મને મારી ફ્રેન્ડની ઘરે જવા દે? અરે બેટા, હું તને હું કહું, લગ્નના આટલા વર્ષ થઈ ગયા, એને મારી માની ઘરમાં ન જવા દીધી, તો તને તારી બેનપણીને હું જવા દે? ત્યાં અંદર જઈને ભણવા મળી જા. કેવું કરે નકલી માની નહીં. પપ્પા, મને 100 રૂપિયા આપો ને. બેટા, મન મારા પપ્પા 25 પૈસા ને 30 પૈસા વાપરવા. તારે માંગવા હોય તો 1-2 રૂપિયા માંગવાના, 100 રૂપિયા ન માંગાય. ખબર કેમ થઈ? હાલો મમ્મી, પપ્પાને તારી બહુ યાદ આવે છે. ક્યારે આવીશ નાનીની ઘરેથી?
કરી દીધી મેં આખું ઘર સાફ રાખ્યું છે ત્યાં કરી પછી શાંતિથી આવજે રોકાઈને રવિ અહીં રીંગે બધા હવારમાં કેવા વોકિંગમાં આવે નહીં બધા આવતા હોય ને હવા તમે મને કાલ લઈ આવશો ના આપણે નથી એમની બધા ઓલું કડું કડિયા તું હવારમાં પીવે ને હા એ પીતા હોય એટલે બધા જ્યુસ આવે ને એવું પીતા હોય ને બધા હા એ મળે અહીંયા. ઓલા ફણગાવેલા કઠોળ આવે ઓલા ખબર ઉગેલા હોય એવા હા એ આવે ઈ ખાઈને બધા હા પછી મસ્તી ના ઘરમાં ઘરમાં ફાફડા ને મરચા ને સંભારો ને ચટણી ને એવું હોય ની પૌવાઈ હોય તમે આપણે કાલ આવશો ને મારે નથી આવવું મને ખબર તું વોકિંગ કરવા નથી આવતી તારે દાબી જોયું ના એમ તારે ગાંઠિયા ખાવાના હોય સંભારો અને મરચા ખાવાના હોય હું ઘરે લઈ આવીશ તું ઘરે રે તારા આટલું 200-300 ગ્રામ લઈ આવીશ પછી આવું જ વોકિંગમાં આવે